नमो हरिहंताणं नमो सिद्धाणं नमो हरियाणं नमो वज्रायाणं नमो लोहे सव्वसावणं एसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्येसिं परमं हवै मंगलम् તત્વાર્થાધિગમ સૂત્ર એના બીજા અધ્યાયનો ચોથો શ્લોક આપણે ચાલુ કરવાનો છે, જેની અંદર એક ક્ષાયિક ભાવના જે ભેદો છે એ બતાવ્યા છે. એની પહેલા લાસ્ટ ટાઈમનું જે હતું એ બાબતમાં થોડીક વિચારણા થવાથી એક ક્લેરિટી થોડીક કહી શકાય કદાચ એ બતાવી દો જે થઈ છે કે આપણે જ્યારે કોઈ પણ અધ્યવસાય દ્વારા મોટે ભાગે 7 કર્મનો બંધ થતો હોય છે, બરાબર છે. અને ક્યારેક આયુષ્યનો બંધ થાય ત્યારે 8 કર્મનો થાય અને એનાથી ઓછાનો પણ થઈ શકે, બરાબર છે. પણ સમજો કે એક સાથે જ્યારે સમજો ક્રોધનો ભાવ છે અને ક્રોધના ભાવની અંદર અશાતા વિધ્યનો બંધ થયો, પછી અશુભ એવા અમુક એ જે છે ને એ નામ કર્મનો બંધ થયો, ખોડ ખાપણ વાળા જે અંગોપાંગ છે એવા પ્રકારના નામ કર્મનો બંધ થયો, પછી એ ગોત્ર છે એ જે છે ને હીન કે નીચ બંધાયું. આવું જુદું જુદું જે છે ને પાપ પ્રકૃતિઓ ત્યારે બંધાતી હોય તો એમાં એ પાપ પ્રકૃતિ જ્યારે બંધાય છે, આત્મા સાથે જોડાય છે, એ જોડાવામાં કશાય પોતે કારણ બને છે. શું કહું છું? એ જોડાવામાં એ કશાયો છે એ પોતે કારણ બને છે. કશાયના કારણે જે કર્મો આવ્યા છે, કર્મોનો જે આશ્રવ થયો છે, આશ્રવ થાય છે આપણે પેલા વાત થયેલી કે યોગના કારણે મન વચન કાયાના નિમિત્તથી જે આત્મ પ્રદેશોનું હલન ચલન થાય છે એને આપણે યોગ કહીએ છીએ. અને એ આત્મ પ્રદેશો જ્યારે હલે છે ત્યારે એ આત્મ પ્રદેશો જે જગ્યાએ છે એ જગ્યાએ રહેલી જે પણ કર્મણ વર્ગણા છે એમાંથી અમુક કર્મણ વર્ગણાના પૂતગલો એટલે કે પૂતગલના સ્કંધો આત્મા સાથે જે છે ને એ ગ્રહણ રૂપે જોડાય છે અને એના પછી આત્મા સાથે એ ચોટે છે કેના કારણે? તો કે કશાયના કારણે, બરાબર છે. કશાયના કારણે એનું ચોટવાનું થાય છે અને એ ચોટતી વખતે એની સ્થિતિ અને રસ બંને નક્કી થાય છે, બરાબર છે. એટલે કશાયના કારણે એ પૂતગલ સ્કંધો એમાં અમુક એવી શક્તિનો સંચય થાય છે. કશાયના કારણે એ પૂતગલ સ્કંધોમાં અમુક એવી શક્તિનો અથવા તો એવી કોઈ આકૃતિનો સંચય થાય છે. અથવા તો એમ પણ હોઈ શકે કે જે અમુક અમુક એવા જ પ્રકારના પૂતગલ સ્કંધો ગ્રહણ થાય છે કશાયના કારણે કે જે આટલા આટલા સમય સુધી આત્મા ઉપર રહી શકે અને આટલા આટલા રસ વાળા હોય. હવે જો ક્રોધના કારણે અથવા તો કોઈ પણ ક્રિયાના કારણે જે પણ કર્મ બંધાયા છે એનો જે છે ને રસ પોતપોતાનો હોય છે. કશાયના રસના કારણે બંધાયા છે એ વાત બરાબર, પણ જ્ઞાનાવર્ણ્યનો જે રસ છે એ રસ એટલે શું? એનામાં રહેલી જ્ઞાનને આવરવાની શક્તિ. જ્ઞાનાવર્ણ્યમાં પોતાનો રસ એટલે શું? તો કે જ્ઞાનમાં રહેલી જ્ઞાનાવર્ણ્યમાં રહેલી જ્ઞાનને આવરવાની શક્તિ. દર્શનાવર્ણ્ય કર્મ છે એનો રસ એટલે શું? તો કે દર્શન શક્તિને હણવાનો જે એનામાં પાવર છે એ જ રીતે અંતરાય છે તો એ અંતરાયમાં એ અમુક પુરુષાર્થને રોકવાનો જે એમાં બળ પડ્યો છે, શક્તિ પડી છે, એ અંતરાયનો પોતાનો રસ છે, બરાબર છે. અને એનું એવી આકૃતિ કે અથવા એમાં રહેલો એવો પાવર કે જેથી કરીને અમુક સમય સુધી આત્મા ઉપર રહી શકે, એ એનું જે છે ને એના ઉપરથી સ્થિતિ નક્કી થાય. આ બધું નક્કી કરવામાં કારણ બને કશાય, પણ કારણ કશાય બનવા પછી એ દરેક કર્મનો પોતપોતાનો રસ હોય છે, બરાબર છે. એટલે કસાયનો રસ ભલે તૂટી જાય પરંતુ પોતપોતાનો રસ એટલે શું? કે એમાં રહેલી એવા પ્રકારે ઉદયમાં આવવાની
આટલા સમય ઉદયમાં આવવાની જે શક્તિ, બરોબર છે, આટલા સમય ઉદયમાં આવવાની જે છે ને શક્તિ એ સ્થિતિ છે, અને આટલા પ્રમાણમાં ઉદયમાં આવવાની આટલી ઇન્ટેન્સિટી સાથે ઉદયમાં આવવાની જે શક્તિ છે એ રસ છે. બરાબર છે, ખ્યાલ આવે છે? એટલે એ કશાયો પોતે રસ પૂરે છે એ વાત બરાબર, પરંતુ હરેક કર્મનો પોતાનો જે રસ છે ને એ રસ તો એમાં રહેલી ઉદય વખતે ઇફેક્ટ બતાવવાની જે શક્તિ છે એ રસ આખી જુદી વસ્તુ છે. બરોબર છે, એટલે એ બંને એક ન થઈ જાય એ ધ્યાનમાં રાખ. ખ્યાલ આવે છે ભાવિશાબેન? હાજી. એટલે શું થશે કે જ્યારે હવે સમજો કે ઉપશમની વાત, ક્ષયોપશમની વાત આવે, બરોબર છે, હવે સમજો કે જ્ઞાનાવરણીનો ક્ષયોપશમ છે, તો જ્ઞાનાવરણીના ક્ષયોપશમમાં એ જે છે ને જ્ઞાનાવરણીના દળિયા ત્યાં છે, આત્મા ઉપર ચોટેલા છે, એટલે એ જે છે ને સ્થિતિ એની રહેલી છે, પરંતુ એમાં જે રહેલો રસ હતો એ પૂરેપૂરો નીચોવાઈ જાય એવું પણ બની શકે. એમાં રહેલો જે રસ હતો, બરોબર છે, એ રસ એટલે શું? સમજો કે મતિ જ્ઞાનાવરણીય કર્મ છે, એનો ક્ષયોપશમ થાય છે. એનો મતલબ શું કે મતિ જ્ઞાનાવરણીય કર્મ, બરોબર છે, એની સ્થિતિનો ઘાત નથી થયો, એના કારણે આત્મા ઉપર હજી ચોટેલું પડ્યું છે, પરંતુ રસનો ઘાત થયો એના કારણે શું થયું? તો કે એમાં એ પર્ટિક્યુલર શ્રુત જ્ઞાનને આવરવાની જે શક્તિ હતી એ પૂરી ચાલી ગઈ એવું બની શકે. ચોટતી વખતે જે છે ને કોઈને કોઈ કશાયના કારણે ચોટ્યું છે, પણ એ કશાયે પોતાનું ઇફેક્ટ બતાવીને એ જ્ઞાનાવરણીયમાં એવી શક્તિ પૂરી છે કે જે જ્ઞાનને આવરી શકે. સમજાય છે? એટલે કશાયના કારણે બીજા કર્મમાં પોતપોતાનું જે પોટેન્શિયલ પુરાય છે એ આખો રસ જુદો છે, અને કશાયનો જે રસ હતો એ તો જે છે ને બંધ વખતે ત્યારે કાર્યરત હતો, એને એ કાર્ય કરી દીધું, પછી એ જે કશાય ઉદયમાં આવશે ત્યારની વાત જુદી, પરંતુ પોતપોતે કર્મમાં રહેલો જે રસ છે એ આખો જુદી વસ્તુ છે. બરોબર છે, તો એ રસ જે છે ને કમ્પ્લીટલી ઝીરો થઈ શકતો હશે કદાચ. આમાં જે કીધું ને કે આપણે એ રીતે અનુમાન કર્યું હતું કે ભાઈ જે છે ને રસ જ ન રહે તો પછી જે છે ને આત્મા ઉપર સ્થિતિ જ ન રહે કર્મ. તો એ વસ્તુ આ જે છે ને આ રીતે જો ગોઠવીએ, આ રીતે જો સમજીએ તો કદાચ એનો નિકાલ થઈ જાય. એટલે રસ સંપૂર્ણ ઝીરો થવા છતાં કર્મની સ્થિતિને કારણે પ્રદેશ ત્યાં રહેશે અને એના સમયે નિર્જરા પામશે. કેમ કે પાછે છે ને એ રસબંધ અને સ્થિતિબંધ એ બંનેના છે ને કારણો આમ થોડાક જુદા છે. એકમાં લેશિયા કામ કરે છે, એકમાં સ્પષ્ટ કશાય કામ કરે છે. લેશિયા છે ને આપણી ઓવરઓલ પર્સનાલિટી ઉપર ડિપેન્ડ કરે છે. કશાય ક્ષણે ચેન્જ થઈ શકે, લેશિયા જે છે ને જનરલી ક્ષણે ચેન્જ ન થાય. તમારી ઇન્ટરનલ પર્સનાલિટી ઓવરઓલ કેવી છે એના ઉપર ડિપેન્ડ કરે. બરોબર છે, એટલે સ્થિતિબંધ માટે લેશિયા કામ કરે છે અને રસબંધ માટે કશાય કામ કરે છે, અથવા તો એનાથી વિપરીત છે, કંઈક તો છે, મને યાદ નથી એક્ઝેક્ટ. જેને એ કર્મગ્રંથ કર્યા હશે એને થોડુંક ધ્યાનમાં હશે પ્રોપર, અથવા તો કોઈ ક્યાંકથી રેફર કરેલું હશે. મેં તો બંને પ્રકારના જે છે ને એ રેફરન્સ વાંચેલા છે. એક જગ્યાએ એવું કહેલું છે કે જે છે ને કશાય ના કારણે રસબંધ અને લેશિયાના કારણે સ્થિતિબંધ, અને એક જગ્યાએ એવું પણ વાંચેલું છે કે એનાથી ઉલટું. તો એ જે પણ હશે પણ એ સ્થિતિબંધનું એક જુદું કારણ છે અને કશાય જે છે ને રસબંધનું જુદું કારણ છે દરેક કર્મના. બરોબર છે, એટલે હવે રસબંધના કારણને તમે નાબૂદ કરી દો તો પણ જે છે ને એ સ્થિતિબંધનું જે કારણ હતું, એટલે એમાં જે છે ને એટલે સ્થિતિ ને ડિટરમાઇન કરવાની તાકાત આ જુદી હતી અને રસને ડિટરમાઇન કરવા વાળી તાકાત જુદી હતી. રસ નાબૂદ થયાથી સ્થિતિ નાબૂદ થઈ જાય એવું જરૂરી નથી. ખ્યાલ આવે છે? હાજી. આ રીતે છે. આપણે કયા બે રસની વાત કરી? એટલે કર્મનો રસ અને કસાયનો રસ, ઈ બે કીધા? હા, એટલે ફોર એક્ઝામ્પલ જે છે ને ખાલી એક્ઝામ્પલ તરીકે લઈએ કે સમજો કે હમણાં મને લોભ મોહનીયનો ઉદય હોય અને હું લોભવાળી પ્રવૃત્તિ કરું, એટલે લોભના વિચાર, લોભની વાણી અને લોભનું વર્તન, આમાંથી કંઈ પણ. બરોબર છે,
હવે જ્યારે હું લોભની ક્રિયા કરું છું, વિચાર, વાણી કે વર્તન ત્રણેયથી અથવા તો ત્રણેયમાંથી કોઈ એકથી કે બેથી, ત્યારે એ ખાલી લોભ મોહનીય બંધાશે કે બીજા કર્મો પણ બંધાઈ શકે? તો કે બીજા કર્મો પણ સાથે બંધાશે. બરાબર છે. જ્ઞાનાવરણીય બંધાય, તૃષ્ણાવરણીય બંધાય, અંતરાય બંધાય, આ બધા બંધાતા હોય છે. બરાબર છે. લોભ જ્યારે હોય ત્યારે અશુભ કર્મો બંધાય, કારણ કે અશુભ ભાવ છે. બરોબર છે. હમણાં અશુભ લોભની જ વાત ચાલે છે એટલે એ જ લેવાનું હમણાં. તો ત્યારે જે કર્મો બંધાયા. હવે લોભ કરું છું ત્યારે લોભ મોહનીય પણ બંધાય છે, એ વાત બરોબર છે. બરોબર છે. એટલે લોભ મોહનીયમાં લોભનો રસ છે. એટલે શું કે જ્યારે ઉદયમાં આવશે ત્યારે લોભ કરાવશે. કરેક્ટ? અને સાથે સમજો કે અસાધા લોભ મોહનીય કર્મ છે. મોહનીય કર્મના જ્યારે પ્રકાર ઉદયમાં આવશે ત્યારે પાછો લોભ ચારિત્ર કરાવશે. મોહનીયની અંદર જે છે ને ક્રોધ માન માયા લોભ, જે લોભ મોહનીય છે એ તો બંધાશે ત્યારે. રાઈટ? પછી સાથે સમજો કે અશાતા વેદનીય બંધાય છે એની સાથે. તો એ અશાતા વેદનીય જે બંધાયું એમાં જે રસ છે એનું કામ શું છે? અશાતા આપવાનું. એનું ફંક્શનિંગ પાવર શું છે? અશાતા આપવાનું. તો એમાં અશાતા આપવાનો રસ પડ્યો છે એમ કહેવાય. બરોબર છે. અને એ કર્મ કેટલા ટાઈમ સુધી આત્મા ઉપર રહેશે, એ જે ટાઈમ ડ્યુરેશન છે એને સ્થિતિ કહેવાય. રાઈટ? સ્થિતિમાં આમ બે આવી ગયું ને, ક્યારે વિપાક ચાલુ થશે અને કેટલો ટાઈમ વિપાક ચાલશે. હા, સ્થિતિમાં બંને આવે. ક્યાર સુધી કર્મ આઇડલ પડ્યા રહેશે, ક્યારે જે છે ને એનો ઉદય આવશે અને ક્યારે એનો ઉદય પૂરો થઈ જશે, બધું રહે. એટલે અબાધા કાળ અને ઉદય કાળ બંને હોય. હવે એ જે છે ને ત્યારે સમજો કે એ લોભ મોહનીય વખતે જ્ઞાનાવરણીય પણ બંધાશે. બરોબર છે. તે જ્ઞાનાવરણીયમાં જ્ઞાનને આવરવાની, જ્ઞાનને ઢાંકવાની, જ્ઞાનને આચ્છાદન કરવાની, જ્ઞાનને રોકી રાખવાની જે શક્તિ છે એ જ્ઞાનાવરણીયની પોતાની શક્તિ છે. એને જ્ઞાનાવરણીયનો રસ કહેવાશે. અને એ જેટલો ડ્યુરેશન સુધી રહેશે એ જે છે એ એની સ્થિતિ કહેવાશે. બરોબર છે. હવે સમજો કે વેદનીય કર્મના કેસમાં ક્ષયોક્ષમ જેવું કંઈ થતું જ નથી. કાં તો ઉદય હોય કાં તો ક્ષય હોય, બીજું કંઈ હોતું નથી. એને બાજુ પર મૂકીએ. પણ જ્ઞાનાવરણીય છે એ બંધાયું છે લોભ મોહનીયના કારણે. જ્ઞાનાવરણીયમાં જ્ઞાનને આવરવાની શક્તિ પણ જે છે ને કોને પૂરી આપી છે? લોભે. સમજાય છે? કશાય ન હોય તો કોઈ પણ કર્મ આત્મા ઉપર લાંબો સમય ચોંટી શકે એવી શક્તિ નિર્માણ થતી જ નથી. એ આપણે પેલા કોઈ લેક્ચરમાં જોઈ ગયા છે. કશાય ન હોય તો કોઈ પણ કર્મ એક સમયથી વધારે, કાં તો જેમ કહેવાય ને કે એકદમ માઇન્યુટ, એમ કહેવાય ને કે એક સમય બંધાય, બીજા સમય જે છે ને ભોગવાય, ત્રીજા સમય ખરી જાય, એ રીતે લોંગ ટાઈમ સુધી ચોંટીને રહે એવું ન બને. એટલે લોંગ ટાઈમ સુધી ચોંટીને રહે એના માટે કશાયની જરૂર પડે છે. એટલે લોભ મોહનીય એ જ્ઞાનાવરણીયમાં જ્ઞાનને આવરવાનો જે છે ને રસ પૂરવામાં મદદ કરી છે એમ કહી શકાય ને. લોંગ ટાઈમ સુધી. સમજાય છે? હાજી. બરોબર છે. એટલે એ એક જાતનું છે ને પેસ્ટ નું કામ કરે છે. બરોબર છે. પણ કેવું છે કે એ જ્ઞાનાવરણીયમાં જે છે ને એ લોભ મોહનીય એ પોતાનું જ જે છે ને એક પેસ્ટ નિર્માણ કરી આપશે. લોભ મોહનીયની સહાયથી જ્ઞાનાવરણીયમાં જે છે ને એક ચિકાસ નિર્માણ થાય છે, જેના કારણે એ કર્મ, જ્ઞાનાવરણીય કર્મ અમુક સમય સુધી રહેશે અને એનો અમુક હદ સુધી એનો ઉદય થશે, જેના કારણે એ અમુક પ્રકારનું જ્ઞાન એ ઢકાશે, આવરાશે. એટલે જ્ઞાનાવરણીયનો પોતાનો રસ છે, પોતાની સ્થિતિ છે. લોભ મોહનીય છે એનો પોતાનો રસ છે, પોતાની સ્થિતિ છે. બરોબર છે. એટલે જ્ઞાનાવરણીયમાં લોભનો રસ નથી. જ્ઞાનાવરણીયમાં જ્ઞાનને આવરવાનો રસ છે. લોભ મોહનીયમાં લોભનો રસ છે. સમજાય છે? એટલે દરેક કર્મમાં કશાયનો રસ છે એવું નથી. કશાયના કારણે એમાં રસ આવ્યો છે, બરાબર છે, પણ બધાનો પોતપોતાનો પાવર છે. હવે જ્યારે સમજો કે જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ થશે ત્યારે શું થશે? તો કે
એ કર્મ આત્મા ઉપર પડ્યું છે એનો મતલબ સ્થિત છે, એની સ્થિતિ તો છે, પણ આત્માએ પોતાના પુરુષાર્થ દ્વારા એ કર્મ જ્ઞાનને આવરી ન શકે એ રીતે એમાંથી રસ નીચોવી નાખ્યો, તો શું થઈ જશે કે એમાંથી રસનો ક્ષય થઈ જશે. સમજાય છે? રસનો ક્ષય થઈ ગયો, કર્મ છે પણ રસનો ક્ષય થઈ ગયો. સમજાય છે? કર્મ છે, કર્મ હાજર છે, પણ એમાં જે રસ હતો, એમાં જે પાવર હતો જ્ઞાનને આવરવાનો, એ નાશ થઈ ગયો. બરોબર છે? એટલે હવે એ કર્મ હોવા છતાં પણ એ જ્ઞાનને આવરી નહીં શકે, જ્ઞાનને રોકી નહીં શકે. એટલે એમ કહી શકાય કે પાવરલેસ કર્મ છે હવે. પ્રદેશોદયથી ભોગવવાનું એમ થશે ને? હા, બસ પ્રદેશોદય કહેવાય, વિપાકોદય ન કહેવાય. વિપાકોદય નહીં. હા, આમાં લોભ મોહનો જ્યારે ઉદય થયો ત્યારે એ કર્મના રસના લીધે લોભ કસાય કર્યો, અને એ કરતા કરતા જ્ઞાનાવરણીય કર્મ પણ બંધાણું. હા, એટલે બીજા 7 કર્મ, બીજા 6 કર્મ બંધાયા છે ને. હા, એટલે ટોટલ 7 કર્મ લગાતાર બંધાયા છે. હા, તમારા ભાવોના કારણે કોઈને કોઈ જે છે ને કર્મ લગાતાર. હા, જ્યારે લોભ જીવ કરે છે ત્યારે એની પાછળ લોભ મોહનીયનો જ રસ કામ કરે છે. યસ, કરેક્ટ. અને પાછો નવો રસ પણ લોભ મોહનીયનો જ બંધાય છે. ઓકે, લોભ મોહનીયથી લોભ કર્યો અને લોભ કરવાના કારણે પાછું લોભ મોહનીય બંધાયું. ઓકે, અને જે જ્ઞાનાવરણીયનો જે રસ બંધાણો, એની પાછળ લોભ કસાઈ ફેક્ટર છે જેનો રસ અલગ છે. એટલે ઈ બે રસની વાત છે ને. યસ, યસ. હું તો એક્ઝામ્પલ આપું છું, બાકી તો બીજા ઘણા બધા કર્મો બંધાય, બધાનો પોતપોતાનો રસ હોય. ઓકે, બરોબર છે. રસ એટલે ઇફેક્ટિવ કેપેસિટી. ઓકે, ઇફેક્ટ આપવાની જે કેપેસિટી છે એનો રસ છે. હવે એટલે આજ કે જ્યારે ક્ષયોક્ષમ થાય છે ત્યારે જે છે ને ઉપશમ ને ક્ષયોક્ષમમાં મેઇન ડિફરન્સ જે બતાવ્યું શું છે, તો કે ઉપશમમાં કર્મનો ઉદય જ નથી, જ્યારે ક્ષયોક્ષમમાં કર્મનો ઉદય છે, પણ જે કર્મનો ઉદય થાય છે એનામાં રસ જ નથી રહ્યો, પાવર નથી. સમજાય છે? હાજી. એવું છે. આમાં એક પ્રશ્ન છે. આપણે આગળ આવ્યું કે કર્મ ભોગ્યા સિવાય એને નિર્જરા કરી શકાતી નથી, અવશ્ય ભોગવવા જ પડે છે. હા, રાઈટ. બરોબર. હા, તો એમાં પ્રશ્ન એમ થાય કે ક્ષયોક્ષમ ભાવ કે ઔદયિક ભાવ કે કોઈ બી ભાવ લઈએ તો સમજાય છે કે જીવ પોતાના પુરુષાર્થથી અમુક કર્મને રોકી દે છે, દબાવી દે છે, અને અમુકનો રસ નીચવી નાખે છે. એટલે આ રીતે બી પુરુષાર્થથી ઈ ભોગવી અને પછી નિર્જરા કરે છે. પણ એવો કેસ લઈએ કે સપોઝ કોઈ જીવ છે જે અત્યારે મનુષ્ય ગતિમાં છે, પણ એના આત્મા ઉપર અત્યારે તિર્યંશ ગતિના કર્મો પડેલા છે. સપોઝ આકાશમાં ઉડવાની શક્તિ પડેલી છે, પણ હવે નિમિત્ત નથી, તો એ કર્મ નિર્જરાને પામે છે. તો આ કેસમાં એમ વિચાર આવે છે કે એ કર્મ નિર્જરા જે થાય છે એ આમ પુરુષાર્થ દ્વારા ઉપશમાવીને કે ક્ષય કરીને કે રસ ઓછું કરીને એ નથી, બરાબર છે. એનો નિર્જરા નથી થતું, તો આને ભોગવા કેવી રીતે કહેવાય આ કર્મને? એટલે ક્યાં છે ત્યાં પણ છે ને આમ જોવા જાવ તો પ્રદેશોદય કહેવાય. એ પોતાનો વિપાક બતાવી દે એના માટે એના પાસે નિમિત્ત નથી, એની પાસે જે નિમિત્ત જોઈએ એ નથી, પોતાનો વિપાક બતાવી શકે એવો ત્યાં નિમિત્ત નથી, માટે એ જે છે ને એનો ઉદય પણ ત્યાં નિષ્ફળ જશે. પણ ઉદય થયો છે માટે ભોગવ્યા તો કેવાય. એનો ટાઈમ આવી ગયો, ઉદય પામ્યો. હા, એટલે પ્રદેશથી ખરી જાય, પણ આમ ખરેખર જોવા જાય તો કોઈ ડાયરેક્ટ ઇફેક્ટ જરાક બી નથી. એટલે આત્માની કર્મ તો સતતતા પોતાની રૂપથી ઇફેક્ટ નથી. બતાવે છે, પણ જે છે ને ઇફેક્ટ બતાવવા માટે જે સામગ્રી જોઈએ એ નથી. હા, એટલે ઇફેક્ટ નથી આપી શકતું, હા, તો બસ. ભી ભોગવા જ કહેવાય. હા, ભોગવા કહેવાય.
કેમ કે કર્મ તો આત્મા ઉપર જ છે ને, કર્મ તો આત્મા ઉપર છે. તમે ઉડવાની શક્તિથી બીજા જે પૂતગલો એના કારણે ભોગવવા જોતા હતા એ ના ભોગવી શક્યા, પણ એ કર્મ તો ભોગવાયા છે. કર્મના અણુઓ તો જે છે ને આત્મા ઉપર જ હતા ને, એ તો આત્મા દ્વારા ભોગવાયા. ખરી ગયા. હા, પણ ખરી ગયા એની પેલા આત્માએ ભોગવ્યા છે એને, ખાલી એની જે બહારની ઇફેક્ટ આવી જોતી એ નથી આવી. કર્મ જે છે ને ભોગવ્યા છે. તો આત્માએ ભોગવ્યા છે ઈ કયા ઓલા ઉપર કેશું કે આત્મા ઉપર એક કર્મનો ભાર છે એ રીતે ભોગવ્યા છે? ભાર છે, ભાર પણ છે અને સાથે ત્યાં ઉદય પણ છે. પણ ખાલી જે છે ને એ ઉદયની ઇફેક્ટ આવી જોઈએ એ ન આવી. અચ્છા. એટલે એનો કાર્ડ પાકી ગયો છે ટૂંકમાં, અને જે છે ને ઇફેક્ટ બતાવવા માટે એ તો તૈયાર છે, પણ જે છે ને બારે સામગ્રી જોઈએ અવેલેબલ નથી એટલે એ ઇફેક્ટ નહીં બતાવી શકે. આ તો કેવું છે કે જે છે ને કોઈ એ પાણીમાંથી જે છે ને એ વલોવીને માખણ કાઢવા માટે મહેનત કરે, બરાબર છે, તો એ મહેનત જે છે ને મહેનત કરી તો કહેવાય કે નહીં, ભલે ફળ ના આવે. હા, મહેનત કરી કહેવાય, પણ અહીંયા આત્મા કઈ મહેનત કરતો જ નથી, એટલે એ જ આત્મા નથી કરતો, પણ કર્મ તો પોતાનું કામ કરશે ને. અંદરથી જે પણ થવું હશે એ થશે ને, કર્મ કાર્યરત થશે અંદરથી. પછી એને સામગ્રી ના મળી, જેમ આમાં જે છે ને વલોવામાં જે છે ને અંદરથી સામગ્રી અવેલેબલ જ નથી, એનું રિઝલ્ટ નહીં આવે. પણ એ છે ને આપણે અહીંયા પુરુષાર્થી કરીએ, એમાં કર્મમાં જે પણ બનતું હશે અંદરમાં, બરાબર છે, એ ત્યાં થશે. અને કર્મ આત્મા સાથે જોડાયેલું છે એટલે ભોગવાયું તો કેવાય. પછી ઇફેક્ટલેસલી ભોગવાયું છે એટલે એને પ્રદેશોદય કહેવાય. અને ઇફેક્ટ સાથે એટલે બાહ્ય ઇફેક્ટ આવી હોય કે કાં તો કર્મનો જે રિયલ ઓરિજિનલ ઇફેક્ટ આવી જોઈએ એ ઇફેક્ટ સાથે ભોગવાયું હોય તો એને વિપાકોદય કહેવાય. એટલે ઉદય વખતે પણ કંઈક તો ફેરફાર થતું જ હશે ને, કેમ કે એમને પડ્યા છે અને ઉદય વખતે પણ એમને જ પડ્યા હોય, બરોબર છે, તો જે છે ને એ ઇફેક્ટ બતાવી ન શકે, એટલે કંઈક તો અંદરમાં ક્રિયા થતી હશે. તો પછી આપણે ખબર નથી, ગોડ નોઝ, પણ કંઈક થતું હશે ફેરફાર. પછી એમાં આત્માનું વીર્ય કેટલું એમાં યુઝ થતું હશે, ઇન્વોલ્વ થતું હશે, જ્યાં સુધી આપણે ક્યાંક પ્રોપર રેફરન્સ ના મળે ત્યાં સુધી એકદમ ના કહી શકીએ. પણ એમને પડ્યા છે અને ઉદયમાં છે, બરોબર છે, તો બેમાં કંઈક તો ડિફરન્સ હોય ને, નહીં તો જે છે ને બેમાં ફરક શું રહે? સમજાય છે? કંઈક એક્ટિવ થાય તો જ જે છે ને કાર્ય કરી શકે ને કર્મ, એટલે કંઈક ફેરફાર થતો હશે, અને એ ફેરફાર થવામાં કદાચ આત્મા સપોર્ટિવ બનતું હશે, કાં તો કર્મ આત્માને ઇન્ફ્લુએન્સ કરતું હશે અને એના દ્વારા આત્મા જે છે ને પોતાના પુરુષાર્થથી કે વીર્યથી એ કાર્ય કરવા માટે અંદરથી પ્રયત્નશીલ બનતો હશે, જે કંઈ પણ થતું હશે. પણ there is a difference કે કર્મ આઇડલ પડ્યા છે જ્યાં સુધી એનો જે છે ને એ અબાધાકાળ ચાલુ છે ત્યારે, અને ઉદયકાળ ચાલુ છે ત્યારે બેમાં ફરક તો હશે. એટલે અને આમાં જે છે ને કંઈક એક્ટિવિટી હશે, એ માનવું પડે. એ એક્ટિવિટી જે છે ને એ એક્સટર્નલ ઇફેક્ટ બહુ ના બતાવી શકે, લિમિટમાં બતાવી શકે, અથવા તો કંઈ ના બતાવી શકે, એ બધું બની શકે. એ ડિપેન્ડ કરે છે બહારની સામગ્રી છે કે નહીં એના ઉપર, પરંતુ એ ત્યાં એ જે છે ને એની જે એક્ટિવનેસ છે એનો અનુભવ તો આત્મા કરી જ રહ્યો છે, કેમ કે આત્મા સાથે જોડાયેલા કર્મો છે, હજી ખર્યા નથી. ચલો, ક્લિયર? તો હવે આપણે આગળ હવે મારે હજી કર્મગ્રંથ ભણવાના બાકી છે, કોઈ ભણાવી દે તો થાય, તો હજી થોડુંક બે છે ને વિશેષ ખુલે તો એમ સારું છે, વાંધો નથી, આમાંથી પણ આવશે થોડું. હવે એ ચોથી ગાથામાં જ્ઞાન દર્શન દાન લાભ ભોગોપભોગ વીર્યાણી ચ, એટલે કે આ ક્ષાયિક ભાવના ભેદો બતાવે છે કે ક્ષાયિક ભાવ ક્યાં ક્યાં વર્તે છે, કે જ્ઞાનના કેસમાં, દર્શનના કેસમાં, દાનના કેસમાં, લાભના કેસમાં
ભોગમાં, ઉપભોગમાં, વીર્યમાં, સમ્યક્ત્વમાં અને ચારિત્રમાં. એટલે આપણે જોયું કે ઉપશમ ભાવ ખાલી બે જ જગ્યાએ છે, સમ્યક્ત્વ અને ચારિત્ર. એના સિવાય કોઈ પણ કર્મનો ઉપશમ થતો નથી. એટલે કે એટલી ભૂમિ જે ખાલી થવી જોઈએ અથવા તો એટલો પાર્ટ ક્લિયર થવો જોઈએ એવું બીજા કોઈ કર્મના કેસમાં નથી બનતું. માત્ર ને માત્ર સમ્યક્ત્વ અને ચારિત્ર આ બે કેસમાં બને છે. એટલે ટૂંકમાં કહીએ તો 8 કર્મમાંથી માત્ર એક જ કર્મ એટલે કે મોહનીય કર્મમાં જ આવું બને છે. બરોબર છે. એટલે મોહનીય જે છે ને ઉપશમ થઈ શકે, બાકી કોઈનો ઉપશમ ન થાય. કાં તો ક્ષય થાય, કાં ઉદય થાય, કાં તો ક્ષયોપશમ થાય. બરોબર છે. અને એ પણ બધામાં ના થાય પાછા, કેમ કે અઘાતી કર્મ લેશો તો ત્યાં ક્ષયોપશમ જેવું કઈ નથી થતું. કાં તો ઉદય થાય, કાં તો ક્ષય થાય. બરોબર છે. બાકી જ્ઞાન, દર્શન અને વીર્ય એટલે અંતરાય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, આ 3 કર્મના કેસમાં એ ઉપશમ ન થાય પણ ક્ષયોપશમ થાય, ક્ષય થાય અને ઉદય થાય. તો અહીંયા પણ એ જ વાત છે કે જ્ઞાનાવરણીય નો ક્ષય થાય તો ક્ષાયિક જ્ઞાન મળે, જેને આપણે કેવળ જ્ઞાન કહીએ છીએ. દર્શનાવરણીય નો ક્ષય થાય એટલે કે કમ્પ્લીટલી નાશ થાય તો ક્ષાયિક દર્શન એટલે કે કેવળ દર્શન મળે છે. અને અંતરાય કર્મ જેના 5 પ્રકાર છે, દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય. આ 5 નો ક્ષય થાય તો આ બધી આત્માની શક્તિઓ ખીલે છે. દાન શક્તિ, લાભ શક્તિ, ભોગ શક્તિ, ઉપભોગ શક્તિ અને વીર્ય શક્તિ, આ બધી જ ખીલે છે. અને મોહનીય કર્મનો ક્ષય થાય તો મોહનીય કર્મના જે 2 પ્રકાર છે, દર્શન મોહની અને ચારિત્ર મોહની. દર્શન મોહનીના ક્ષયથી સમ્યક દર્શન ક્ષાયિક એટલે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રકટ થાય છે. અને ચારિત્ર મોહનીના ક્ષયથી ક્ષાયિક ચારિત્ર, જેને યથાખ્યાત ચારિત્ર પણ કહેવાય છે, વિતરાગતા પણ કહેવાય છે, એ પ્રગટ થાય છે. આ રીતે ટોટલ ક્ષાયિક ભાવ એ 9 રીતે હોય છે. બરોબર છે. જ્ઞાન, દર્શન, લાભ, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, સમ્યક્ત્વ અને ચારિત્ર. હવે અહીંયા એ છે ને બાકી 4 કર્મનો પણ ક્ષય થાય છે અંતે, સમજાય છે? પણ અહીંયા માત્ર ઘાતી કર્મ જ લીધા છે. એ માત્ર ઘાતી કર્મ જ કેમ લીધા, બાકીના કેમ ન લીધા, એનો આગળ કદાચ ખુલાસો આપ્યો હોય. એટલે હમણાં બહુ વિચારવાનું રહેતું નથી. કદાચ જે છે ને પ્રશ્ન કરીને ખુલાસો આપ્યો હશે, અને નહીં આપ્યો હોય તો પછી આપણે એ વિચારવાનું આવશે. તો એ 9 પ્રકારે એ ક્ષાયિક ભાવ છે. હવે ભાષ્યની અંદર પણ એ જ બતાવ્યા છે અને ટીકામાં એનો જે વિસ્તાર છે એ આપણે જોવાનું છે. તો જ્ઞાન, દર્શન વગેરે સર્વ પદોનો એ દ્વંદ્વ સમાસ છે. એ ભાષાની દ્રષ્ટિએ છે, આપણે એ જોવાનું નથી. ચ શબ્દ છે અને અર્થમાં છે. બરોબર છે. એ હમણાં જે સમ્યક્ત્વ અને ચારિત્રનો જે છે ને એના આકર્ષણ માટે છે. કેમ કે સમ્યક્ત્વ અને ચારિત્ર હમણાં જ આની પહેલાની ગાથામાં એટલે એ ઉપશમ ભાવના ભેદોમાં બતાવે છે. હવે આ શોર્ટમાં જે છે ને આ અર્થ આપણે જોઈ ગયા, ટીકામાં પણ છે, ઉપર પણ ભાષ્યમાં પણ છે અને એ મૂળમાં પણ આપેલો છે. હવે વિસ્તારથી અર્થકાર એ ભાષ્યકાર જ્ઞાનમ તું વગેરેથી કહે છે. તેમાં જ્ઞાનથી કેવળ જ્ઞાન લેવાનું છે. કેમ કે ક્ષાયિક જ્ઞાન કયું છે તો કે કેવળ જ્ઞાન. ક્ષાયિક દર્શન કયું છે તો કે કેવળ દર્શન. પછી ક્ષાયિક દાન છે. બરોબર છે. હવે દાનનો અર્થ કહે છે કે જે આપવામાં વિઘ્ન ન કરે તે ક્ષાયિક દાન છે. કે આપણે કોઈકને કંઈક આપવું છે, એ આપવામાં નડતર ન કરે, વિઘ્ન ન કરે એવી શક્તિ એક ક્ષાયિક દાન છે. એટલે આપવામાં કઈ રોકી ન શકે કોઈને. સમજાય છે? હવે અહીંયા પ્રશ્ન થાય કે મોક્ષમાં ક્ષાયિક દાન છે કે નહીં? હે, મોક્ષમાં ક્ષાયિક દાન છે તો કે છે ખરું, પરંતુ ત્યાં એનું સીધું કોઈ કામ નથી. કેમ કે કંઈક જે છે ને એ આપવાનું હોતું નથી. બરાબર છે.
પછી એ રીતે ઘટે કે પોતે જ પોતાને પોતાના ગુણોનું દાન કરે, બરાબર છે. પરંતુ એ અહીંયા તો કેવું છે કે આપણે આપણા પાસેથી કોઈકને કંઈક આપવું છે, બરોબર છે. તો આપવામાં જે છે ને સામેનો વ્યક્તિ પણ આપણાથી પર જ છે, અને આપવાની વસ્તુ હોય તો અહીંયાથી છૂટું પડીને ત્યાં જવું જોઈએ. એટલે એ વસ્તુ પણ જે છે ને મારાથી અને સામેના વ્યક્તિથી ત્રીજી હોવી જોઈએ. એટલે પરને પરમાં જે છે ને અર્પણ કરવું અને એમાં કોઈ વિઘ્ન ન આવે એવા પ્રકારની જે શક્તિ એક શાયિક દાન છે. ખ્યાલ આવે છે? જે દાનાંતરાય કર્મના એ ક્ષયથી થાય છે. એ જ રીતે એ પ્રાપ્તિમાં પણ આવશે કે ક્યાંકથી કંઈક લેવું છે, પ્રાપ્તિમાં વિઘ્ન ન કરે એક શાયિક લાભ છે. પછી કંઈક ભોગવવું છે, બરોબર છે. ભોગ અને ઉપભોગ બે અલગ વસ્તુ છે. ખ્યાલ આવે છે? ભોગ અને ઉપભોગમાં શું ફરક છે લખ્યું છે આમ તો નીચે જ. જે એકવાર ભોગવાય એ ભોગ અને વારંવાર ભોગવાય એ ઉપભોગ. જેમ ખાવાની વસ્તુ છે, પીવાની વસ્તુ છે, પછી વિલેપણ વગેરેની વસ્તુઓ છે, તો જે વન ટાઈમ યુઝ વાળી વસ્તુઓ છે અને પછી એનું સ્વરૂપ જ બદલાઈ જાય છે અને યુઝફુલ રહેતી નથી એ રૂપે, બરોબર છે. બીજા રૂપે કદાચ યુઝફુલ બની શકે, એ બધું થાય, પરંતુ એ સેમ પર્પઝ માટે ફરીથી યુઝફુલ ન બને, એને ભોગ કહેવાય. અને જે વારંવાર એટલે ખાલી ટ્વાઇસ નહીં પરંતુ એનાથી પણ વધારે વાર યુઝ થઈ શકે મોટા ભાગે, એને ઉપભોગની વસ્તુઓ કહેવાય. તો ભોગવવામાં જે અંતરાય ન થાય એવું જે ક્ષય ભોગાંતરાયનું, બરોબર છે, એ ક્ષાયિક ભાવમાં આવશે. એ જ રીતે ઉપભોગાંતરાયનો પણ કમ્પ્લીટ ક્ષય થાય તો એ પણ એક ક્ષાયિક ભાવમાં આવશે, બરોબર છે. ભોગથી અહીંયા લખ્યું છે પુરુષાર્થ સાધનોની પ્રાપ્તિમાં વિઘ્ન ન કરે. પુરુષાર્થ જે છે ને એ સાધનોની પ્રાપ્તિમાં વિઘ્ન ન કરે ને ઉચિત ભોગના સાધનોની પ્રાપ્તિનું અવંદ્ય કારણ બને. તે ક્ષાયિક ભોગ છે. એટલે એ કોઈ સાધન પ્રાપ્ત કરવું છે અને એ પણ કયું કે ભોગનું, અને એમાં એની જે છે ને એ પ્રાપ્ત કરવામાં જે પુરુષાર્થ લાગે એમાં વિઘ્ન ન કરે અને અવશ્ય પ્રાપ્ત કરાવે, બરોબર છે. અને પ્રાપ્ત એટલે શું કે એટલે ભોગને પ્રાપ્ત કરવા માટે તો લાભાંતરાયનો ક્ષય જોઈએ અથવા તો ક્ષયોક્ષમ જોઈએ, પરંતુ એ ભોગને જ્યારે ભોગવવાનું છે, બરોબર છે, ત્યારે શું જોઈએ તો કે એ ભોગાંતરાયનો ક્ષય જોઈએ. જેમ છે ને એ મીઠાઈની દુકાનમાંથી મીઠાઈ લેવા જવું છે, તો પેલા તો જે છે ને એ સામેવાળાને જે પૈસા આપવાના છે તો એના માટે દાનાંતરાયનો ક્ષય જોશે, બરોબર છે. કેમ કે આપવાની શક્તિ છે, દાન રૂપે આપવું એવું જરૂર નથી, આપવું એને દાન કહેવાય. પછી એ મીઠાઈ મેળવવા માટે પાછો જુદો ક્ષયોક્ષમ જોઈએ. કોનો? ક્ષયોક્ષમ અથવા ક્ષય એ લાભાંતરાયનો. અને લાવ્યા પછી પણ એ ભોગવવા માટે એ ભોગાંતરાયનો ક્ષય જોઈએ. એ જ રીતે કોઈ ઉપભોગની વસ્તુ છે એમાં પણ એ જ લાગશે આ રીતે. તો ઉપભોગાંતરાયનો ક્ષય અથવા તો ક્ષયોક્ષમ હોય તો એ જે છે ને ઉપભોગ કરી શકે વ્યક્તિ. અને ભોગ અને ઉપભોગના એ ભેદ અહીંયા બતાવ્યા છે કે એકવાર ભોગવાય તે ભોગ અને વારંવાર ભોગવાય તે ઉપભોગ, બરોબર છે. એટલે આ ભોગ અને ઉપભોગ છે એમાં ભક્ષ્ય એટલે ખાવા યોગ્ય, પેય એટલે પીવા યોગ્ય, વસ્ત્ર એટલે પહેરવા યોગ્ય અને પાત્ર એટલે યુઝ કરવા યોગ્ય બીજી જે વસ્તુઓ છે એ સંબંધી જાણવું. અર્થાત ભક્ષ્ય અને પેય વગેરે ભોગ છે અને વસ્ત્ર અને પાત્ર કેવા છે ઉપભોગ છે, કેમ કે વી કેન યુઝ ઇટ અગેન એન્ડ અગેન. પછી આ ચાર થયા. પછી છેલ્લે જે છે એ દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, પછી વીર્યાંતરાય છે. તો વીર્યાંતરાયનો ક્ષય થાય તો એક શાયિક વીર્ય પ્રગટે. એટલે વીર્યાંતરાયના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થયેલું વીર્ય એક શાયિક છે, બરોબર છે. અને જે ઉચિત હોય તે બધું જે છે ને વીર્યથી કરી શકે, બરોબર છે. પોતે જે છે ને ઉચિત એટલે શું કે કરી શકાય એવું હોય, બરોબર છે. ઇમ્પોસિબલ વસ્તુ તો જે છે ને કોઈથી ન થાય, એટલે એનો સવાલ નથી. પરંતુ એ કરવા યોગ્ય, જે પણ કરવા યોગ્ય લાગે એમાં પોતાનું વીર્ય એમાં વાપરી શકે એના માટે એ વીર્યાંતરાયનો ક્ષયોક્ષમ અથવા ક્ષય જોઈએ. અહીંયા ક્ષાયિક વીર્યની વાત છે એટલે ક્ષય આવશે.
બરોબર છે. અને ઇતિ શબ્દ અર્થપદના જે છે ને અર્થવાળો છે, અર્થાત ઇતિ એટલે પદાર્થ, એટલે પદોના અર્થો આ પ્રમાણે છે. કયા પ્રમાણે છે? તો કે સૂત્રોમાં કહેલા અને સમ્યક્ત્વ ચારિત્ર એમ 9 ભાવો કેવલીને એક શાયિક હોય છે. બરોબર છે. સૂત્રમાં જે કીધા એના સિવાય સમ્યક્ત્વ અને ચારિત્ર એમ ટોટલ 9 ભાવો છે એ કેવલીને ક્ષાયિક ભાવે હોય છે. એ કેવલી ભગવંતમાં કેવલીમાં આ 9 ક્ષાયિક ભાવ હોય છે હાજર. બોલો બોલો. ઉચિત થી અહીંયા જે કરી શકાય એવું લેવાનું કે જે કરવા જેવું છે એ લેવાનું? ના ના, કરી શકાય એવું લઈ શકાય, પણ કેવું છે કે જેને ક્ષાયિક વીર્ય પ્રગટે છે ને એ કરવા જેવું જ કરે. આમ પણ બરોબર છે, કરી શકાય એ બધું કરવાની સામર્થ્ય છે જ, પણ છતાં પણ ઉચિત સિવાય અનુચિત તો જે છે ને કેવલી આમે નહીં કરે. પોટેન્શિયલ છે પણ એને વાપરશે તો ઉચિતમાં જ. ઉચિત એટલે આપણી ભાષામાં જે ઉચિત છે, કરવા યોગ્ય, એમાં જ વાપરશે, અહિતકારીમાં નહીં વાપરે. બાકી અહિતકારી પણ કરવાની શક્તિ છે પૂરી, બરોબર છે, કેમ કે વીર્યાંતરાયનો ક્ષય છે. પણ એને અનુચિતમાં એટલા માટે નહીં વાપરે કેમ કે એની પહેલા જ મૌનીનો ક્ષય થઈ ગયો છે. બરોબર છે. અને કરી શકવા માટેનું પૂરું સામર્થ્ય પણ વીર્યાંતરાયના ક્ષયથી, એ દાન ભોગ વગેરેના ક્ષયથી પ્રાપ્ત થઈ ગયું છે. અને ઉપરથી કઈ રીતે કરવું એના માટેની આવડત જે છે ને પૂરેપૂરી એ કેવળ જ્ઞાનના ક્ષયથી પ્રાપ્ત થઈ ગઈ છે. એટલે કોઈ જાતની ખામી નહીં રહે. કરશે તો એકદમ પરફેક્ટ કરશે. હવે સિદ્ધત્વ ભાવ, જો અહીંયા છે ને કેવલીને લખ્યું એટલે આ 9 ભાવો એ કેવલીના જાણવાના છે. બાકી એક સિદ્ધત્વ લો એટલે સિદ્ધ ભગવંત લો તો એની અંદર તો હજી 4 કર્મનો ક્ષય આવશે, 8 કર્મનો. બરાબર ને? સિદ્ધત્વ ભાવ ક્ષાયિક છે છતાં પણ સગડા કર્મોના ક્ષયથી થનારું હોવાથી સૂત્રકારે કહ્યું નથી. એટલે સાંસારિક જે જીવો છે હજી મોક્ષમાં નથી ગયા એના ભાવોની અહીંયા વાત ચાલે છે. એટલે એને અહીંયા સિદ્ધત્વના જે ભાવ છે એ નથી લીધા. બાકી લઈએ તો એમાં બાકીના 4 કર્મ પણ ક્ષાયિક ભાવની અંદર આવી શકે. બરોબર છે. અહીંયા શું છે કે 8 કર્મોના એક દેશના ક્ષયથી, એટલે 8 કર્મ કમ્પ્લીટ છે ને એમાંથી અમુક ભાગ, એક દેશ એટલે અમુક ભાગનો ક્ષય થાય. પૂરેપૂરા 8 કર્મના ક્ષયની વિવક્ષા અહીંયા નથી. બરોબર છે. જ્યારે સિદ્ધને કેવું છે કે 8 કર્મનો ક્ષય છે. એ સિદ્ધત્વ સગડા કર્મોના ક્ષયથી થનારું છે એમ 10મા અધ્યાયમાં કે છે. આમાં જે છે ને આ બીજો અધ્યાય ચાલુ છે આપણો, એનો ચોથો સૂત્ર ચાલુ છે. ત્રીજો અધ્યાય ક્યારે આવશે, ચોથો આવશે ક્યારે, બરાબર છે? તો 10મા અધ્યાયમાં આવશે કે સગડા કર્મથી જે છે ને એના સગડા કર્મોના ક્ષયથી એ સિદ્ધત્વ, મોક્ષ, બરોબર છે, એ ભાવ પ્રગટે છે. કેમ કે ત્યાં સૂત્ર છે, એ 10મા અધ્યાયનું અહીંયા સૂત્ર લખ્યું છે કે ઔપશમિક આદિ ભવ્યત્વ એ અભાવાત ચાન્યત્ર કેવલ સમ્યક્ત્વ જ્ઞાન દર્શન સિદ્ધેત્વ એવું સૂત્ર છે. તેથી આ ક્ષાયિક ભાવના ભેદને આચાર્ય ભગવંત ભૂલી નથી ગયા. બરોબર છે. ક્ષાયિક ભાવનો જે છે ને એ 8 કર્મના જે છે ને એમાં લેવાનું આવે તો એ પણ લેશે, પણ એ ભૂલી નથી ગયા, પણ આગળ આવશે. બરોબર છે. જ્યારે એ અભિપ્રાય અહીંયા નથી. અહીંયા તો 8 કર્મના અમુક દેશનો ક્ષય થયો એ અપેક્ષાએ લેવાનું. અમુક દેશ એટલે અમુક હિસ્સો. 4 માંથી જે છે ને 8 માંથી 4 નો જે છે ને ક્ષય થયો કેવલીને, એટલે કેવલીની અપેક્ષાએ લીધું છે. કે જ્ઞાન દર્શન વગેરે ક્ષાયિક ભાવો સદા હોય છે, એટલે સદા પ્રવર્તતા હોય છે. કોને? કેવલીને. બરોબર છે. અને દાનાદિ ક્ષાયિક ભાવ સદા ન હોય. કેમ? કેમ કે હંમેશા સતત દાન ન કરી શકે. સમજાય છે? સતત કેવળ જ્ઞાન કેવળ દર્શનમાં રહી શકે, પરંતુ જે છે ને અને સતત સમ્યક્ત્વમાં રહી શકે, ક્ષાયિક સમ્યક્ત્વમાં, સતત ક્ષાયિક ચારિત્રમાં રહી શકે, પરંતુ દાન વગેરે છે એ ક્ષાયિક ભાવો હંમેશા ન હોય. કેમ કે દાનાદિ ભાવો અન્ય ભાવોની અપેક્ષાવાળા છે.
કે ભાઈ જે છે ને કંઈક એમાં જે છે ને કોઈક વસ્તુ લાગશે અને સામે કોઈ વ્યક્તિ લાગશે, આટલું અપેક્ષિત હોય અને પાછી સામેવાળાને જે છે ને આપવા યોગ્ય હોય, સામેવાળો જે છે ને લેવા યોગ્ય હોય, કાં તો એને જોઈતું હોય, આવું બધું જ લાગશે. એટલે એ અપેક્ષા, એ બીજાની અપેક્ષા માંગે છે. એના વગર જે છે ને એ શક્તિ રહેલી છે, એ એને આપવું હશે ત્યારે કોઈ જે છે ને રોકી નહીં શકે, પણ સામે જોઈએ તો ખરા ને. એટલે દાન પછી લાભ, ભોગ, ઉપભોગ વગેરે સતત નહીં, બરોબર છે. તો આમાં પ્રશ્ન પૂછે છે કે બીજા કયા ભાવોની અપેક્ષા? તેના જવાબમાં કે છે કે એ નિજૌદિક, દૈહિક વગેરે જે છે ને જણાવ્યું છે. એટલે કેવું છે કે તમારે જે છે ને દાન કરવું હોય, બરોબર છે, તો દાનાદિના પ્રવર્તનમાં પોતાનો એટલે દાતાનો એ ઔદયિક ભાવ જોઈએ, બરોબર છે. ઔદયિક ભાવ એટલે શું? કે તમને કોઈ, તમારા પાસે કોઈ વસ્તુ જોઈએ ને, બીજાને દાન કરવી છે, અને એ વસ્તુ માટે કોઈ વસ્તુ જોઈએ છે, એ વસ્તુ જે છે ને એ આમે જોવા જઈએ ને તો એ ચૈતન્યનું દાન નથી કરી શકાતું, જળનું જ દાન કરી શકાય બીજાને. હવે જળ તમારી પાસે જોઈએ, જળ વસ્તુ, એ જળ વસ્તુ જોઈએ તો એના માટે તો પુણ્યનો ઉદય જોઈએ અથવા તો પાપનો ઉદય, એટલે કે કોઈને કોઈ ઔદયિક ભાવ જોશે. અનુકૂળ કે પ્રતિકૂળ વસ્તુ તમારા હાથમાં જોઈએ, તમારી પાસે જોઈએ, જે બીજાને આપવાની છે, તો એના માટે ઔદયિક ભાવ જોશે. અને આટલાથી કામ નહીં થાય, સામેવાળાનો ક્ષયોક્ષમિક ભાવ જોશે. એટલે સામેવાળાનો લાભાંતરાયનો ક્ષયોક્ષમ હશે તો તમે એને આપી શકો. ખ્યાલ આવે છે? અને સાથે સાથે ભોગ્ય વસ્તુની વિદ્યમાનતા જોઈએ, બરોબર છે. ભોગ્ય અથવા તો ઉપભોગ્ય જે પણ હશે, એટલે એ બધું અપેક્ષિત છે. એટલે દાન સતત ન હોય, લાભ સતત ન હોય, બરોબર છે, ભોગ સતત ન હોય, ઉપભોગ સતત ન હોય, પણ જ્ઞાન, દર્શન, પછી એ શું કહેવાય કે એ ચારિત્ર અને સમ્યક્ત્વ સતત હોઈ શકે છે. સામેવાળાનો લાભાંતરાય કેમ ક્ષાયિક નો હોઈ શકે? સામેવાળાનો લાભાંતરાયનો ક્ષયોક્ષમ હોય અથવા તો ક્ષય હોય, બરોબર છે, તો એને આપી શકાય. ઓકે. પણ આ બધું કન્ડિશનલ છે. ઘણી વાર તો સામેવાળો જ ન હોય તો આપો કેવી રીતે, બરોબર છે. સો ઇટ ઇઝ નોટ ઓલવેઝ. બાકી બધા ભાવો કેવા છે? સતત ચાલુ છે. તો અહીંયા જે કન્ડિશનલ છે એ ક્રિયા રૂપે કન્ડિશનલ ને, શક્તિ રૂપે ક્રિયા રૂપે, શક્તિ રૂપે તો છે જ, ક્રિયા રૂપે કન્ડિશનલ છે. જ્યારે જ્ઞાન વગેરે તો જે છે ને એ એક્ટિવ રૂપે પણ સતત ચાલુ છે. ખાલી સામર્થ્ય રૂપે, કેપેબિલિટી રૂપે, શક્તિ રૂપે નહીં, પરંતુ એક્ટિવ રૂપે ચાલુ છે. સમજાય છે? જેમ ચારિત્ર છે તો એ પોતાના જે છે ને શુદ્ધ ગુણોની રમણતા રૂપ છે, તો એ સતત ચાલુ જ છે, ઇનેક્ટિવ નથી. પોતાના ગુણોનો જે છે ને એ આસ્વાદ એ માણી રહ્યો છે, બરોબર છે, લાઈવ છે. અને એમાં જે છે ને કન્ડિશનલ નહીં હોવાના કારણે એને કોઈ રોકવા વાળું પણ નથી, ચાલુ છે. એ રીતે જ્ઞાનમાં પણ છે કે સતત જે છે ને કેવળ જ્ઞાન, કેવળ દર્શન છે જ. બરાબર છે. હવે એક ક્ષાયિક ભાવો કયા? હવે જે છે ને ક્ષયોક્ષમ જે છે ને એ ભાવો, એના જે ભેદો છે એને જણાવવા માટે કહે છે. હવે ક્ષયોક્ષમીના જે છે ને ભેદો એ આપણે જોઈએ કે એ મતિ, શ્રુત, અવધિ, મનપર્યવ એ 4 જ્ઞાન, અને મતિ, શ્રુત, અવધિ એ 3 અજ્ઞાન, બરોબર છે. અહીંયા કેવળ જ્ઞાન કેમ ના લીધું? કેમ કે કેવળ જ્ઞાન ક્ષયોક્ષમ નથી હોતું, ક્ષાયિક જ હોય છે. બાકી એ મતિ જ્ઞાન છે એ ક્ષયોક્ષમ છે, બરોબર છે. મતિ જ્ઞાન ક્યારે ઉપશમથી ન થાય, ક્યારે ઉદયથી ન થાય, ક્યારે ક્ષયથી ન થાય. મતિ જ્ઞાન થાય તો ક્ષયોક્ષમથી જ થાય છે. એટલે મતિ, શ્રુત, અવધિ અને મનપર્યવ, બરોબર છે. અને આમાં મનપર્યવ ક્યારે અજ્ઞાન નથી હોતું, એટલે અજ્ઞાન તો 3 જ રહેશે, મતિ, શ્રુત ને અવધિ. એટલે ઉપર લખ્યું છે કે જ્ઞાન, અજ્ઞાન
બરોબર છે. પછી એ દર્શન, તો દર્શન કયા આવશે? તો એ ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન. કેવલ દર્શન અહીંયા નહીં આવે, કેમ કે કેવલ દર્શન એક ક્ષયોક્ષમ ભાવ નથી, ક્ષાયિક ભાવ છે. તો આ 3 દર્શન છે. આના સિવાય એ લખ્યું છે ઉપર કે દાનાદિ, બરોબર છે, એટલે કે 3 જે દાન, એ દાન આદિ લખ્યું છે, એટલે કે એ દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય, બરોબર છે. આ જે 5 કેવી છે? આ 5 લબ્ધિ છે, બરોબર છે. લબ્ધિ એટલે શું? કે અમુક કાર્ય કરવાની ક્ષમતા રૂપ છે, કાં તો એમાં સહાયક છે, બરોબર છે. પછી એ ચતુ, પછી ત્રિ પંચભેદા, એટલે આના જે છે ને કેટલા? તો કે એ આ ઉપરના 4 મતિ શ્રુત અવધિ મનોપરી એટલે ચતુ, પછી ત્રિ એટલે મતિ શ્રુત અવધિ એ 3 અજ્ઞાન, પછી ચક્ષુ, અચક્ષુ ને અવધિ એ 3 એટલે ત્રિ થયા, ને પંચ એટલે દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય, બરોબર છે. આમ ટોટલ મળાવીને એ 18 ભેદો ક્ષાયોક્ષમિક ભાવના થયા, બરોબર છે. અને એમાં પાછા અચ્છા 4 3 3 એટલે 7 ને 3 10 અને આ 5 એટલે 15 થયા. હજી 3 બાકી છે ને, એ કયા? તો નીચે લખ્યું છે કે સમ્યક્ત્વ, ચારિત્ર અને સંયમ અસંયમ. સમ્યક્ત્વ, ચારિત્ર, ચારિત્ર એટલે સર્વવૃત્તિ ચારિત્ર, અને સંયમ અસંયમ એટલે દેશવૃત્તિ ચારિત્ર, બરોબર છે. આમ ટોટલ જે છે એ 18 ભેદો ક્ષયોક્ષમ ભાવના છે, બરોબર છે. કઈ રીતે છે આખી, આપણે આપણું આખું જોવાનું છે. એક જ મિનિટ, પણ પેજ ગયું. ચલો હવે ભાષ્યની અંદર પણ લગભગ એ જ આપ્યું છે. એટલે હવે ટીકા જોવાની છે. જ્ઞાનથી લબ્ધિ સુધીના શબ્દોનો દ્વંદ્વ સમાસ છે, તથા ચતુર શબ્દથી પંચ શબ્દ સુધીના શબ્દોનો દ્વંદ્વ સમાસ છે. એ સમાસની વાત છે, આપણે લેવાનું નથી. પછી તે બંને પદોનો બહુવ્રીહી સમાસ છે. પછી સમ્યક્ત વગેરે 3 શબ્દોનો દ્વંદ્વ સમાસ છે. આ સમાસની વાત થઈ. હવે અહીંયા પ્રશ્ન કરે છે કે સમ્યક્ત્વ વગેરે 3 શબ્દોનો અલગ નિર્દેશ કેમ કર્યો? અર્થાત પંચભેદ પછી તુરંત સમ્યક્ત્વ વગેરે 3 શબ્દોને જોડીને અંતે વિભક્તિ આવે તેમ ન કરતા સૂત્રના 2 વિભાગ કેમ કર્યા? ખ્યાલ આવે છે કે પેલા એક આખી લાઈન પૂરી થઈ ગઈ અને ભેદો પણ બતાવી દીધા, અને પછી બાકીના 3 ભેદ અલગથી બતાવ્યા. કેમ કર્યું? બરોબર છે. તેનો જવાબ આપે છે કે 2 વિભાગ કર્યા વિના સૂત્રની રચના કરવી અશક્ય છે, માટે સૂત્રના 2 વિભાગ કર્યા છે. એનો ખુલાસો આપ્યો છે બ્રેકેટમાં કે 2 વિભાગ કર્યા વિના સળંગ સૂત્ર રચના કરવામાં જ્ઞાન વગેરે શબ્દની સાથે ચતુર વગેરે શબ્દોને યથાસંખ્ય સંબંધ સમજવો કઠિન પડે. આ રીતે જે 2 વિભાગ કર્યા ને, એમાં લખ્યું કે 2 વિભાગ કર્યા વગર, એટલે આ રીતે 2 વિભાગ ન કર્યા હોત તો પછી જે ચતુ, ત્રિ પંચ એ રીતે ભેદ કર્યા છે, એને સંખ્યા સાથે જોડવો કઠિન પડે કે અઘરો પડે, એવું લખ્યું છે. એકદમ ખાસ ખ્યાલ નથી આવતો, કેમ કે જે છે ને આ 3 ને અહીંયા મૂકીને છેલ્લે પાછું ચતુ, ત્રિ પંચ અને ત્રિભેદ એ રીતે કહી દે તો વાંધો ના આવે. છતાં પણ આ રીતે કઈ રીતે, શા માટે કહ્યું, હવે એકદમ ધ્યાન નથી આવતું.
ચાલો ઠીક છે, જે કદાચ હોય. ચતુ ત્રિ પંચ અને પછી છેલ્લે ત્રિભેદ કે ને, તો કદાચ એવું થતું હશે કે ત્રિભેદ તો સમ્યકના 3, દેશવૃત્તિના 3, કદાચ એવો સમજમાં આવે, મિસ્ટેક ના થઈ જાય. હા સમ્યક્તોના 3 ભેદ લઈ લે કોઈ, હા એવું થવાની શક્યતાઓ કદાચ રહેતી. એ બી કદાચ. હશે. ચલો, આ પ્રમાણે સૂત્રનો સમુદ્ર અર્થ છે. અવ્યવ અર્થને ભાષ્યકાર કહે છે જ્ઞાનમ ચતુર્વિધમ. ઇત્યાદિ ગ્રંથમાં ઉદ્દેશ અને નિર્દેશ એ 2 વિભાગ છે. તેમાં જ્ઞાનમ ચતુર્વિધમ એ ઉદ્દેશ અને મતિ જ્ઞાનમ ઇત્યાદિ નિર્દેશ. એટલે જ્ઞાનના 4 પ્રકાર છે, એ જે છે ને ઉદ્દેશ વાક્ય કહેવાય. અને પછી એ 4 પ્રકાર કયા છે, તો મતિ જ્ઞાનમ વગેરે જે છે નામ બતાવ્યા એ નિર્દેશ. ઉદ્દેશ એટલે સામાન્યથી કથન અને નિર્દેશ એટલે વિશેષથી કથન, જેમાં એનો ખુલાસો કર્યો. પ્રસ્તુતમાં જ્ઞાનમ ચતુર્વિધમ એ સામાન્યથી કથન હોવાથી ઉદ્દેશ, અને મતિ જ્ઞાનમ વગેરે એ નિર્દેશ. હવે મન પર્યવ જ્ઞાનમ ઇતિ એ સ્થળે ઇતિ શબ્દ ક્ષયોપશમિક જ્ઞાનના એ પરિમાણનું પ્રતિપાદન કરવા માટે છે. કે ભાઈ અહીંયા સુધી આ બધા કેવા છે, તો ક્ષયોપશમિક જ્ઞાન છે. બરોબર છે. પરિમાણ એટલે અમાઉન્ટ. અને અહીંયા પ્રશ્ન કરે છે કે જ્ઞાન 5 છે, તેથી ક્ષયોપશમિક જ્ઞાનના 5 ભેદ થવા જોઈએ. બરોબર છે. તેનો જવાબ આપે છે કે 5 માંથી એક જ્ઞાન જે છે ને એ ક્ષયોપશમિક નથી હોતું, ક્ષાયિક જ હોય છે. એટલે કેવળ જ્ઞાન છે એ ક્ષાયિક જ હોય, માટે ક્ષયોપશમિક જ્ઞાનના 4 જ ભેદ થાય. ખ્યાલ આવે છે? હવે અજ્ઞાનમ ત્રિભેદમ એ ઉદ્દેશ છે, અને એ ત્રિભેદ અજ્ઞાનના જે છે એ કયા છે, તો કે મતિ, અજ્ઞાન આદિ એનો નિર્દેશ. એટલે મિથ્યા દર્શનની સાથે રહેલું જે જ્ઞાન હોય એને અજ્ઞાન કહેવાય છે. અહીંયા અજ્ઞાન એટલે જ્ઞાન નહીં એવો અર્થ નથી લેવા, પરંતુ ખોટું જ્ઞાન, મિથ્યા જ્ઞાન, વિકૃત જ્ઞાન, એ વિપર્યાસ વાળું જ્ઞાન, એવું જ્ઞાન લેવાનું છે. એ જ રીતે મિથ્યા દર્શનની સાથે રહેલું જે જ્ઞાન છે એ જે છે ને કેવું કે પોતાનું જ્ઞાન રૂપે સમ્યક કાર્ય કરવું જોઈએ એ કરવા માટે સમર્થ નથી, અને માટે એને નીચ જ્ઞાન, અધમ જ્ઞાન, ખરાબ જ્ઞાન કહેવાય છે, અને માટે એને અજ્ઞાન કહેવું ઉચિત જ છે. નકલી જ્ઞાન કહેવું પણ તો પણ ચાલે. બરોબર છે. હા, પણ એ જ્ઞાનના અભાવની અપેક્ષા અજ્ઞાન નથી, જ્ઞાન તો છે જ. બરોબર છે. અને આપણે પેલા જ જોઈ ગયા કે પાછળના જે નયો છે લાસ્ટના, એ તો જે છે ને એ જ્ઞાનને સમ્યક જ્ઞાન જ કહે છે. જોયું તું ને? યાદ છે કે નહીં? ભૂલી ગયા? હાજી. બરોબર છે. અને હા, અને પાછે જે છે ને એ તો બધા જીવને સમ્યક દ્રષ્ટિ જ કહે છે. હવે એ ચર્ચા ખાલી યાદ કરવા માટે કહું છું, અહીંયા નથી. જેમ કે આ જે છે ને એ અશીલવાન છે કે આ અપુત્રવાન છે. અહીં શીલના અભાવની દ્રષ્ટિએ અશીલવાન નથી, કિંતુ નિંદ્યશીલની દ્રષ્ટિએ અશીલવાન છે. બરોબર છે. કોઈ વ્યક્તિ હોય આમ શીલનું પાલન કરતો હોય, પણ જે છે ને થોડુંક શીલનું ખંડન કર્યું હોય, તો પણ શું કે આ અશીલવાન છે. એટલે એનું શીલ જે છે ને બિલકુલ નથી એવો અર્થ નથી, પરંતુ એનો જે છે ને દાગ લાગેલું એ નિંદા પાત્ર શીલ છે. પછી જે છે ને એ નિંદ્ય પુત્રની દ્રષ્ટિએ અપુત્રવાન છે, એ રીતે પણ કહેવાય ને. બરોબર છે. ઘણા છે ને કેવા હોય કે જેના જે છે ને એ પુત્ર કેવો હોય કે નિંદ્ય હોય, તો એને પણ અપુત્રવાન કહે. એ જે છે ને એ આનો જે છે ને પુત્ર હોઈ ન શકે, એ રીતે વર્તે. એટલે અશીલવાન એટલે નિંદ્યશીલવાન, અને અપુત્રવાન એટલે નિંદ્ય પુત્રવાન. એ જ રીતે અહીંયા અજ્ઞાન એટલે નિંદ્ય જ્ઞાન, ખરાબ જ્ઞાન, વિરોધી જ્ઞાન, વિપર્યાસ વાળું જ્ઞાન. બરોબર છે. એ જ રીતે અહીંયા વિભંગ જ્ઞાન છે, તો એ અવધિ જ્ઞાનનું વિરોધી જ્ઞાન છે. વિભંગ શબ્દના વિ ઉપસર્ગ નિંદ્ય અર્થમાં છે. બરોબર છે. વિનો અર્થ શું છે? નિંદ્ય.
ભંગ એટલે પ્રકાર, એટલે નિંદ્ય ભોગ એ અવધિ જ્ઞાનનો પ્રકાર. એ વિગર્હિત એટલે ગરહાવાળું નિંદ્ય, ભંગ તે વિભંગ એટલે વિભંગ એવું જ્ઞાન તે વિભંગ. મિથ્યા દ્રષ્ટિનું અવધિ જ્ઞાન વિભંગ જ્ઞાન. ઇતિ શબ્દનો અર્થ પૂર્વવત છે, પેલા આપણે જોયું, બરોબર છે. ઉદ્દેશ ને નિર્દેશ, એ દર્શનમ ત્રિભેદમ એ ઉદ્દેશ, અને દર્શનના 3 ભેદ કયા છે? તો કે ચતુર્દર્શન. એક મિનિટ, હા, દર્શનમ ત્રિભેદમ, સોરી ચક્ષુ છે. હા, ચક્ષુ. હા, બોલો હિરલભાઈ. આપે એવું કહ્યું ને કે મતિ જ્ઞાનનું ખાલી ક્ષયોક્ષમ જ હોઈ શકે, હા, બરોબર. એનું ક્ષાયિક એટલે કાં તો ભાવમાં હોઈ ઉદય હોય શકે. કાં તો ક્ષયોક્ષમ હોય, પણ ઉપશમ કે ક્ષય ન હોય. ઓકે. અને કેવલ જ્ઞાનનું પણ ક્ષય જ હોઈ શકે, એનું ઉદય કે બીજું ક્ષય કઈ હોય. ના હોય. હા, એટલે હા. જે વચલા 3 છે એનું ક્ષયક્ષમ પણ હોય અને ક્ષય પણ હોય, એ બંને હોઈ શકે. ના ના, એમ નહીં. મતિ શ્રુત અવધિ એટલે મન પર્યો આ બધાનું જે છે ને એ ઉદય હોય, ક્ષયોક્ષમ હોય અને ક્ષય હોય, ઉપશમ ના હોય. ઓકે. ઉદય ક્ષય અને ક્ષય, એટલે મતિનું પણ ક્ષય હોઈ શકે. મતિનો ક્ષય તો થાય ને, કેવળ જ્ઞાન થાય ત્યારે મતિનો ક્ષય થાય. પણ એને જે છે ને સીધું ક્ષાયિકમાં લેતા નથી. કેમ કે શું થાય છે કે જ્યારે જ્ઞાનાવલીનો ક્ષય થાય ને ત્યારે ક્ષાયિક મતિ જ્ઞાન પ્રત્યે એવું કહેવાતું નથી, કેવળ જ્ઞાન પ્રત્યે એવું જ કહેવાય છે. એટલે આપણે ક્ષાયિકના એના જે છે ને એમાં આપણે લીધું નથી. ક્ષાયિકમાં શાસ્ત્રમાં છે ખાલી ને, જ્ઞાન લખ્યું હતું, ભેદ નહોતા હા, પણ લખ્યા. જ્ઞાન લખ્યું હતું, પણ ટીકામાં જ્ઞાનની બાજુમાં ઇઝ ઇક્વલ ટુ કરીને કેવળ જ્ઞાન લખ્યું. ઓકે. ઓકે. એટલે એમાં એ કેવલ રીતે જ્ઞાન જ દર્શનમાં. લીધું છે હા, ક્ષાયિકમાં. હા. કેમ કે શું છે કે ભાઈ જે છે ને કેવળ જ્ઞાન થઈ ગયું પછી જે છે ને હવે મતિ જ્ઞાન છે, ઇન્દ્રિયથી થતું જ્ઞાન, એની કોઈ વેલ્યુ જ ના રહે. એટલે મતિ જ્ઞાન નથી એમ કહીએ તો ચાલે. ઓકે. બધું જ આત્માથી સીધું દેખાય છે. હા. પછી જે છે ને આંખથી દેખાય છે કે ન દેખાય એની કોઈ ચર્ચા જ નથી, સવાલ જ નથી. શાસ્ત્રમાં 2 રીતે વર્ણન છે કે જે છે ને કેવળ જ્ઞાન વખતે બાકી બધા જે છે ને જ્ઞાનો છે કે નહીં, તો અપેક્ષાએ છે ને અપેક્ષાએ નથી. પણ એના જે હિસ્સા રૂપે, એના પાર્ટ રૂપે છે, બરોબર છે. અને અપેક્ષાએ જે છે ને બધા એમાં જ સમાઈ ગયા છે, એટલે અલગથી ન કહીએ તો પણ ચાલે. ઓકે. એટલે કેવલ જ્ઞાન ન થયું હોય પણ શ્રુત જ્ઞાનનો ક્ષય થઈ શકે ને? કેમ કે ના થાય. જે આપણે શ્રુત કેવલી કહી છે તો એ અહીંયા તો ક્ષય એવું નથી જ હોતું, નથી. ક્ષયોક્ષમ જ છે. અચ્છા. એટલે કેવલ જ્ઞાન વગર બીજા 4 જ્ઞાનનો ક્ષય થાય છે, એવું ઇન્ડિપેન્ડન્ટ ક્ષય થાય છે એવું હા, શક્ય નથી. એવું નહીં બને, એવું ના બને. ઓકે. એટલે સેમ પછી અવધિ જ્ઞાન માટે પણ જે મેક્સિમમ રેન્જ છે અવધિ જ્ઞાનની, પણ એને ક્ષય થયો એવું ના કહેવાય. તમારે છે ને આ સમજવું હોય તો તમને કેવું છે, શાસ્ત્રમાં એક્ઝામ્પલ આપ્યું છે કે આખા જે છે ને એ ઉપર સૂર્ય હોય અને આખા વાદળાથી જે છે ને ટોટલ વાદળાથી આખું આકાશ ઘેરાઈ ગયું છે, કાળા કાળા વાદળા છે એકદમ. હવે એક વાદળા છે, વચ્ચે ગેપ પણ નથી, બરોબર છે. વાદળામાં વચ્ચે ગેપ પણ નથી. હવે જે છે ને સૂર્યનો પ્રકાશ સીધો તો નીચે નહીં આવે, છતાં પણ સૂર્યનું તેજ એટલું છે કે વાદળામાંથી જે છે ને કંઈક ફિલ્ટર થઈને પૂરેપૂરું સ્પષ્ટ નહીં પણ ઝાખું ઝાખું તો નીચે આવશે. એના કારણે વ્યક્તિને એટલો ખ્યાલ આવશે કે દિવસ છે કે રાત. સમજાય છે? અત્યંત એ રેની સિઝનમાં અંધારું થઈ ગયું હોય છતાં પણ વ્યક્તિને કમથી કમ એટલું ખબર પડે કે દિવસ છે કે રાત, બરોબર છે. એટલે વાદળમાંથી પૂરો પ્રકાશ ક્યારેય નહીં આવે, પરંતુ એમાંથી ફિલ્ટર થઈને થોડો થોડો આવશે. હવે એ પ્રકાશ છે, એ પ્રકાશ પણ જે છે ને તમે ઘરમાં રહેતા હો અને બારી બારણા બંધ કર્યા હોય, તમારા ઘરમાં ન આવે, બરોબર છે. એક્ઝામ્પલ એટલે સાંભળું છે. હા, તો હવે જે સૂર્યનો ઓરિજિનલ પ્રકાશ છે એ કેવળ જ્ઞાન છે, અને વાદળા છે એ કેવળ જ્ઞાનાવરણીય કર્મ છે. છતાં પણ થોડોક પ્રકાશ જે બહાર આવે છે એને તમારા સુધી પહોંચવા ન દેનાર કોણ છે? તમારી દિવાલો, તમારી બારીઓ, તમારા દરવાજા, બરોબર છે. તે દીવાર, બારી કે દરવાજા છે
એ કેવળ જ્ઞાનમાંથી આંશિક જે જ્ઞાન એટલે પ્રકાશ આવે છે એ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્ય જ્ઞાન છે. અને એને પણ તમને અંદરમાં આવતા રોકનાર કોણ છે? તો કે આ બારી દરવાજાઓ. બારી દરવાજા ખોલો તો થોડુંક આવે. એટલે કેવળ જ્ઞાન જે છે ને, બાકી મતિ જ્ઞાનના વર્ણિનો જે છે ને ક્ષયોક્ષમ થાય, બરોબર છે, તો એ આવી. પણ જે છે ને ક્ષાયિક ક્યારે નહીં હોય. કેમ કે ક્ષાયિક કોને કહેવાય? કે જે છે ને કમ્પ્લીટલી જે છે ને જેનો એ એક પણ દળિયો ન રહ્યો, બરોબર છે, પૂરું સ્પષ્ટ હોય. કોઈ પણ જ્ઞાન જે પૂરું સ્પષ્ટ હોય, તો પૂરું સ્પષ્ટ જ્ઞાન તો ક્યારે કહેવાય? કે વાદળા જ હટી જાય ત્યારે કહેવાય. ને વાદળા હટી જાય એટલે સીધું કેવળ જ્ઞાન જ થવાનું છે. ઓકે, સમજાય છે? કેમ કે જ્ઞાનની વાત છે, એટલે કઈ રીતે થાય છે એ રીતે જોવાનું નથી. આમ પૂરું જ થવું જોઈએ તો જ એને ક્ષાયિક કહેવાય. આમ હા. ઓકે ઓકે, થેન્ક યુ. અંતરાયમાં પણ એવું છે કે 5 અંતરાય એક સાથે જ તૂટે છે. પણ ખાલી એટલું છે કે અંતરાયમાં ને આમાં ફરક શું છે? કે ત્યાં જે છે ને 5 લેવા છે અને અહીંયા ક્ષય પછી 5 લેવાતા નથી. અંતરાયમાં છે ત્યાં 5 લેવાય છે. ખ્યાલ આવે છે? અંતરાયના 5 પ્રકાર છે ને, એ ક્ષય થાય ત્યારે કહે કે ભાઈ જે છે ને અંતરાયના એ અને જે છે ને શું કહેવાય કે ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ વગેરે કહેવાય. જ્યારે અહીંયા ક્ષાયિક મતિ, ક્ષાયિક શ્રુત વગેરે નથી કહેવાય. હા હા, ઓકે. કારણ કે ત્યાં શું છે કે બાકી બધા જ્ઞાન કેવળ જ્ઞાનના અંશરૂપ છે, પાર્ટ ઓફ ઇટ. ત્યારે આ અલગ અલગ છે અને આ જે છે શક્તિઓ જ અલગ છે. ઓકે. કેમ કે તમે દેવાની શક્તિ ને લેવાની શક્તિ, બરોબર છે, એક જે છે એ બધી અલગ અલગ ગણાશે ને. દેવાની, લેવાની, ભોગવવાની, ઉપભોગ કરવાની. અને અંદરથી જે છે ને એક શું કહેવાય કે પુરુષાર્થ શક્તિ જે ઉભરતી હોય, બરોબર છે, એ જે છે ને જેની અંદર એ ઘણા બધા ઘણી બધી જે છે ને શું કહેવાય કે બળ આંતરિક જેને કહેવાય, એ જે છે ને એ વીર્ય રૂપ છે. એટલે એ આખું અલગ છે. એટલે ત્યાં 5 જે છે એ શક્તિઓ જુદી ગણાય છે અને અહીંયા એ રીતે નથી ગણાતી. અને મોક્ષમાં પણ જે છે ને એ બાકી બધા એ ત્યાં આઈડલ જ પડ્યા છે. સમજાય છે? મોક્ષમાં પણ એ બીજો કોઈ પુરુષાર્થ કરવાનો નથી. એટલે એ વીર્ય શક્તિ પણ એમને જ પડે છે. પોતાના ગુણને ભોગવટામાં લાગે વાત જુદી, પણ જે ઉદ્યમરૂપ બારે જવું જોઈએ એવું વીર્ય ત્યાં કઈ નહીં કામ લાગે. એ રીતે દાન લાભ વગેરે પણ કઈ નહીં લાગે. કેમ કે ત્યાં કોઈને દેવાનું નથી, કોઈનું લેવાનું નથી, કઈ ભોગવવાનું નથી, કઈ ઉપભોગ કરવાનો નથી, કશું નથી. બરોબર છે? કોકને લાગે કે આટલી શક્તિ છે પણ કામની શું? સંસારમાં હોય ત્યાં સુધી કામ આવે, પછી કામ ના આવે. એક રીતે ગુણોનો ઉપભોગ કહી શકાય ને? હા, કહી શકાય. પણ અહીંયા જે છે ને સ્પષ્ટ લખ્યું જ છે ને ઉપર, ગુણોનો ઉપભોગ તો સતત કરી શકાય છે કે નહીં? બરોબર છે. છતાં પણ જે છે ને એને અહીંયા નથી લીધું. કેમ? કેમ કે એ યથાખ્યાત ચારિત્રની અંદર જ છે ને એ ગુણોના ઉપભોગની વાત આવી ગઈ. અલગથી લેવાની જરૂર શું છે? અપેક્ષા ઓકે. ચારિત્રનો મતલબ શું છે? પોતાની રમણતા, સ્વરૂપની રમણતા, ગુણોની રમણતા, આત્મભાવમાં રમવું, એમાં જ માલવું, બરોબર છે, એને જ માણવું, એમાં જ જે છે ને એ આનંદ લેવો, એ ચાલુ છે. એટલે એ છે. હવે જે છે ને હવે અલગથી તમે લો કે ભાઈ જે છે ને ગુણોનું દાન કરે, ગુણોનો જે છે લાભ મેળવે, અને જે છે ને ગુણોનો જ ભોગ કરે, ગુણોનો ઉપભોગ કરે, એ કહી શકાય, ખોટું નથી. પણ એમાં આવી જ ગયું છે, યથાખ્યાત ચારિત્રમાં આવી ગયું છે. ભાઈ તમે કોઈ જે છે ને 12મા ગુણ સ્થાનક યથાખ્યાત ચારિત્ર રાખ્યું, બાકીના જે છે જ્ઞાન દર્શન વગેરે ગુણો તો પાછળથી પ્રગટ્યા છે, બરોબર છે. એનો ઉપભોગ લઈ શકાય ને, એનો ભોગ લઈ શકાય. તો કે જે છે ને એ જ્ઞાનાવળીનો ક્ષય થયો ને, એટલે કેવળ જ્ઞાનનો ભોગ જે પણ લો, બરોબર છે, ઓટોમેટિક થાય જ છે. એમાં પણ જે છે ને આનું સીધું કોઈ જે છે ને દાન લાભનું કામ નથી.
પછી એને જોડવું હોય તો જોડી શકાય. ઓકે. બાકી એ છે કે કેવળ જ્ઞાની છે એને કોઈને કંઈ પણ આપવું હોય તો એ આપી શકે, પણ પાછું એટલું જ છે કે પોતાના તરફથી કોઈ ખામી નથી. પોતાને ક્ષય થયો છે એટલે આપવા માટે એ સમર્થ છે, પણ એટલું છે કે આપવા માટે એની પાસે પણ, કેવળ જ્ઞાની પાસે પણ અમુક કર્મનો ઉદય હોવો જોઈએ. કેમ કે કંઈક આપવું છે તો જોઈએ તો ખરી ને વસ્તુ. આપવા માટે સમર્થ પૂરેપૂરા છે, પણ સામે વસ્તુ જોશે, વસ્તુ માટે કર્મનો ઉદય જોશે. હવે જે છે ને કેવળ જ્ઞાની એવા નથી કાંઈ કે જે છે ને કર્મને છે ને પેલા તો બાંધે, પછી એનો ઉદય લાવે અને પછી આપે. સમજાય છે? સામે ચાલીને જે છે ને એ કર્મને ચોટે એવા તો જે છે ને આપણા જેવા નથી. ખાલી જે છે ને જે વસ્તુ પોતા પાસે છે અને પાછો સામેવાળો આપવા યોગ્ય છે એ સમજીને અને પાછું સામેવાળાનું પણ જે છે ને ક્ષયોક્ષમ હોય તો આપે. જેમ જે છે ને ભગવાન એ ગણધરના મસ્તક ઉપર વાસક્ષેપ નાખે છે તો ત્યાં એ દાન શક્તિનો ક્ષય લાગશે કે નહીં? ક્ષય કે ક્ષયોક્ષમ? લાગે. આ રીતે બને. પછી એ જેટલા દીક્ષા લેતા હશે એને ભગવાન સમજો પોતાના હાથેથી ઉભો આપતા હશે. બરોબર છે? ખબર નહીં ભગવાન પોતે આપે છે કે ગણધરો આપે છે, લગભગ આપતા પણ હશે. તો એ આપતા હશે ત્યાં જે છે ને એ અને પોતે જે છે ને ભગવાનને પણ ઓઘો લગભગ ઇન્દ્ર મહારાજ આપે અને એ બીજાના એ સાધુને આપે. તો ઇન્દ્ર પાસેથી લેવા માટે એમની પાસે જે છે ને એ લાભ શક્તિનો ક્ષય છે અને આપવા માટે પાછું દાન શક્તિનો પણ ક્ષય છે. આ રીતે છે. દીક્ષા પહેલા જે છે ને એ વર્ષીદાન આપે છે ત્યારે ક્ષયોક્ષમ છે, ત્યારે ક્ષય નથી થયો. બરોબર છે? વર્ષીદાન વખતે પણ આપે છે, લે છે ને આપે છે, બંને છે. લાભ અને દાન બંનેનો જે છે ને એ ક્ષયોક્ષમ છે, સારામાં સારો છે, પણ ક્ષય નથી. એ કેવળ જ્ઞાન પછી ક્ષય છે. એ તો કેવું છે ઘણી વાર સામેવાળાનું પુણ્ય ન હોય એવું પણ બને. લાભાંતરનો ઉદય જોરદાર હોય, થાય બધું. તો પછી ભગવાન છે ને એ ના આપી શકે. કન્ડિશનલ છે. શક્તિ પૂરેપૂરી છે, પોટેન્શિયલ પૂરેપૂરું છે. કોઈ જે છે ને અંદરમાંથી એ અંતરાયમાંથી કોઈ એને રોકવા વાળું નથી. પરંતુ બીજી કન્ડિશન પણ જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી જે છે ને આખું પ્રોસેસ કમ્પ્લીટ ન થાય. આપવાનું, લેવાનું, ભોગવવાનું વગેરે બસ. ખ્યાલ આવે છે? હાજી. ની અપેક્ષા એ તો પોતાના જ ગુણો પર જ ત્યારે લેવાનું આવશે ને બહારની કોઈ વસ્તુનું તો આવશે જ નહીં જ્યારે લેશે ત્યારે. હા હા, ના ના એવું નથી. હમણાં તો મેં બોલી ગયો. હમણાં તો કેવલીની અપેક્ષા આપણે લઈએ છીએ બરોબર છે. હા હા, કેવલી પણ જે છે ને એ પણ પોતાના ગુણોને ભોગવે છે. સિદ્ધ પણ પોતાના ગુણોને ભોગવે છે. પણ એ ભોગવે છે ભોગાંતરાયના ક્ષયથી ભોગવે છે એવું કેવું હોય તો કહી શકાય. બાકી જે છે ને ચારિત્ર મુનિના ક્ષયના કારણે ભોગવે છે એ કહેવાતમાં વાંધો જ નથી. પોતાના ગુણોને ભોગવવા માટે જે છે ને ચારિત્ર મુનિનો ક્ષય હોય એટલે કામ થઈ ગયું. મને એક વાત કરું કે 12મા ગુણસ્થાનકે કેવલી ભગવંત છે અને એની પાસે અનંત ચારિત્ર છે, યથાખ્યાત ચારિત્ર છે. અને ત્યારે એ પોતાના એ શું કહેવાય કે ક્ષમા, નમ્રતા, પછી એ આર્દવ વગેરે જેટલા પણ ગુણો છે એ બધાને ભોગવે છે કે નથી ભોગવતા? જ્યારે એ ભોગાંતરાયનો ક્ષય તો જે છે ને ક્યારે થયું? એના પછીના ગુણસ્થાનકે થયું. બરાબર. 13મા ગુણસ્થાનકે થયું. તો એની પેલા જે છે ને એ પોતાના ગુણોને ઓછા ભોગવી શકતા હતા એવું કહેવાય? તો પછી સિદ્ધોમાં પછી કઈ અપેક્ષા આ ગુણો ઘટાડવા પછી? એટલે એ જ કહું છું કે સિદ્ધોમાં જે છે ને આ ગુણ છે પણ એ શક્તિ રૂપે ખાલી લેવાય. બસ એવી રીતે છે. પછી તમારે એને એક્ટિવ રૂપે લેવા હોય તો આ રીતે લઈ શકાય, બીજું કશું નહીં. કે ભાઈ પોતાના ગુણોનું દાન કરે, પોતાના ગુણોનો જે છે લાભ થાય. બરોબર છે? બાકી બહારથી કઈ મેળવવાનું નથી, જે છે અંદર જ છે. આ રીતે છે. હવે ચલો આજ તો સમય થઈ ગયો, આગળ નેક્સ્ટ ટાઈમ જોશું. એ ચક્ષુ દર્શન એ ત્યાંથી આગળ જોશું પછી છે.
જેના કઈ બોલાય તો ઈચ્છામ પ્રણામ.